तो जय माताजी मित्रों, स्वागत है नवी चैनल यूट्यूब वाला गुजराती में। तो तमे मित्रों थंबनेल पर तो जोई छे तो कि आपणे पोस्टर बनाते शीखवानुं छे कोई भी सॉन्गनुं। तो विडियो मित्रों खास करीने जोजो એટલે તમને ખ્યાલ આવી જશે। અને ચેનલ પર નવા આવ્યા हो तो चैनल सब्सक्राइब कर नाखजो, बराबर। तो सौ प्रथम तो मित्रों आવું पोस्टर बनाववा माटे तमारे पिक्सल लेब एपनी जरूर पड़े छे मित्रों, बराबर। तो अहींयाथी लाइव प्रूफ साथे आपणे अहींया पोस्टर बनाववानुं छे। तो विडियो मित्रों पूरेपूरो जोजो એટલે તમને ખ્યાલ આવી જશે, बराबर। तो सौ प्रथम तो मित्रों तमारे अहींया पिक्सल लेब अब चालू करी देवानी रहेशे मित्रों, बराबर। तो अहींयाथी मित्रों तमारे वाईटी स्टूडियो पहेला तो आपणे अहींया चेनल चेक करीए मित्रों। पछी तमे मित्रों मारी चेनल यूट्यूब में सर्च करीने तमे पण जोई शको तो अहींया भाई साची वात माटे तमारे अहींया क्लिक करवानुं छे। तो सौ प्रथम तो मित्रों विडियो नानो छे पण इम्पोर्टન્ટ छे। तमे पण आवा विडियो बनावशो क्लिक करशो એટલે मित्रों तमे अहींया जोई શકો કે 1000 નહીં પણ લાખો સબસ્ક્રાઇબ કરી શકો છો मित्रों, बराबर। तो अहींयाथी मित्रों तमारे तेना पर આપણે અહીંયા વાયટી સ્ટુડિયો તમારે અહીંયાથી ખોલીએ मित्रों, बराबर। तो અહીંયા બધું સ્ક્રોલ મૂવ કરી નાખજો, बराबर। क्लिक करवानुं मित्रों, बराबर। तेना पर क्लिक करी मित्रों तो અહીંયા यूट्यूब थंबनेल पे तमारे क्लिक करी देवानुं आना पर, बराबर। ओके, तेना पर क्लिक कर देवानुं। पछी અહીંયાથી मित्रों तमारे ओके करी देवानुं, बराबर। ओके पे तो आपणे आ साइट तैयार थई गई छे, बराबर, पोस्टर माटे। तो અહીંયાથી मित्रों सौ प्रथम तो तमारे અહીંયાથી બેકગ્રાઉન્ડ લેવાનું છે। तो मित्रों तमारे અહીંયા ઉપર પ્લસ દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। તેના પર ક્લિક કરી ફોર્મ ગેલેરી પર ક્લિક કરી દેવાની। જે ફાઇલમાં તમારે બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરેલા હોય તે ફાઇલ અહીંયાથી ખોલી નાખવાની છે, બરાબર। તો સૌપ્રથમ તો મિત્રો આપણે અહીંયાથી એક બેકગ્રાઉન્ડ લઈ લઈએ, બરાબર, આ રીતનું। ઓકે, પછી અહીંયાથી નીચે રાઈટ કરી દેવાનું મિત્રો, બરાબર। પછી તમારે એક જરા ખૂણામાં ખેંચીને અને એકદમ લેવર કરી નાખવાનું, બરાબર। પછી મિત્રો તમારે અહીંયાથી ઓના પર ક્લિક કરવાનું રહેશે આ ડબ્બા ઉપર। પછી મિત્રો અહીંયાથી તમારે લોક કરી દેવાનું। તો આ રહ્યો અહીંયાથી હાલ ના મિત્રો, બરાબર। પછી મિત્રો તમારે એક પીએનજી નો ફોટો લેવાનો। તો ગેલેરીમાં જઈ તો અહીંયાથી આપણે એક ફોટો લઈ લેવાનો રહેશે મિત્રો, બરાબર। તો આ રીતનો ફોટો લઈ લેવાનો। તો તમારે પીએનજી ફોટો બનાવતો ના આવડતું હોય તો મિત્રો આપણે ત્યાં લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, તે તમે જોઈ શકો મિત્રો, બરાબર, રાઈટ। એટલું કર્યા પછી મિત્રો તમારે મને એક્સેપ્ટ કરી દેવાનું રહેશે, બરાબર। પછી તેને મિત્રો મને લોક કરી દેવાનું અહીંયાથી। તો આ ફોટો અહીંયાથી હાલ ના। પછી મિત્રો તમારે એક પીએનજી લેવાનું છે, બરાબર। તે ફ્રોમ ગેલેરીમાં જઈ તો અહીંયાથી આપણે એ વિડીયો પણ બનાવેલો છે મિત્રો। તમારે જે પીએનજી ડાઉનલોડ કરતા ના ફાવતું હોય તો વિડીયો આપણે બનાવેલો છે મિત્રો, બરાબર, તે તમે જોઈ શકો આરામથી। પછી મિત્રો તમારે આ રીતનું એક પીએનજી લઈ લેવાનું, બરાબર। ઓકે, પછી રાઈટ કરી દેવાનું। પછી અહીંયા મિત્રો તમારે બ્લેક કલર સિલેક્ટ કરવા માટે તમારે અહીંયા જતું રહેવાનું છે અરે ઓપ્શનમાં મિત્રો, બરાબર। તેના પર ક્લિક કરી દેવાનું। તો મિત્રો તેને અનેબલ કરી દેવાનું। અનેબલ કરી એના પર ક્લિક કરી તો અહીંયા રાઈટ કરી દેવાનું, બરાબર। તો અહીંયાથી મિત્રો તમારે કાળું બેકગ્રાઉન્ડ હતું અહીંયાથી હટી ગયું છે, બરાબર। તો અહીંયા આપણે એક્ઝેક્ટ કરી નાખીએ ઓને, બરાબર, રાઈટ। પછી મિત્રો તેના પર ક્લિક કરી તો તમારે અહીંયા એક સ્ટ્રોક આલી દેવાનું, અનેબલ કરી દેવાનું અને થોડું બ્લેક કલર કરી દેવાનું અહીંયા બ્લેક, બરાબર। પછી મિત્રો તમારે જવાનું છે શેડોમાં। શેડો પર ક્લિક કરી અનેબલ કરી દેવાનું, રાઈટ। એટલું કર્યા પછી મિત્રો તમારે અહીંયા તમારું નામ લખવું હોય તો પણ અહીંયાથી એ ઉપર ક્લિક કરી પ્લસ પર ક્લિક કરી એડિટ પર ક્લિક કરી અહીંયાથી તમે લખી શકો, બરાબર। તો અહીંયા આપણે લખી દઈએ પોસ્ટર ડિઝાઇન વનરાજ દરબાર એડિટ। ઓકે, એટલું કર્યા પછી મિત્રો અહીંયા મને નાનું કરી દઈએ એકદમ અને અહીંયા લગાવી દઈએ, બરાબર। તેના પર ક્લિક કરી આપણે બી પેજ જઈ અને મોટા અક્ષર ક્લિક કરી દે। ઓકે, એટલું કર્યા પછી મિત્રો તમારે ફોટો લગાવવો હોય તો અહીંયા ક્લિક કરી તમારે એવો ફોટો હોય મિત્રો તમારા પોસ્ટરમાં લગાવવો હોય તો અહીંયા આપણે આપણો ફોટો અહીંયા લગાવી દઈએ મિત્રો, બરાબર। તો વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો તો તમને ખ્યાલ આવી જશે। ચેનલ પર નવા આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। તો આવા દરેક વિડીયો આપણે ગુજરાતીમાં આવે છે તો મિત્રો તમને ચોખ્ખાથી આવડી જાય, બરાબર। આના પર ક્લિક કરી મિત્રો નીચે ગોળ દેખાય તેના પર ક્લિક કરી અને અહીંયાથી એક્ઝેક્ટ ફોટો ગોળ કરી દેવાનો પહેલાં આ રીતનો, બરાબર। ઓકે, એટલું કર્યા પછી મિત્રો અહીંયા રાઈટ કરી દેવાનું। રાઈટ કર્યા પછી મિત્રો ફોટાને અહીંયા નાનો કરી દેવાનો। નાનો કરી ટ્રેક ખૂણામાં લઈ જવાનો। તો મિત્રો તમારે અહીંયા ક્લિક કરી આના પર ક્લિક કરી દેવાનું મિત્રો। પછી તમારે અહીંયાથી ફોટાને થોડો ઊંચો લઈ જવાનો એક્ઝેક્ટ, બરાબર।
ફોટાને ફેરવવા માટે મિત્રો તમારે અહીંયા ઓપ્શન આપેલું છે રોટેટ, તેના પર ક્લિક કરી નીચેવાળું ક્લિક કરી દેવાનું, બરાબર. પછી મિત્રો તમારે અહીંયા શેડો આપી દેવાનો, પછી અહીંયા સ્ટ્રોક છે તે આપી દેવાનું, અનેબલ કરી દેવાનું. હવે આપણે જે કલાકારનું નામ હોય તે અહીંયાથી એડ કરવાનું રહેશે મિત્રો, બરાબર. તો ચલો અહીંયાથી આપણે લખી દઈએ સિંગર, આપણે ગુજરાતીમાં લખીએ મિત્રો, બરાબર. સિંગર અહીંયા લાવી દઈએ નીચે, બરાબર. તો અહીંયા પ્લસ પર ક્લિક કરી નરેશ ઠાકોર અહીંયાથી લખવાનું રહેશે, નરેશ ઠાકોર. ઓકે, એટલું કર્યા પછી મિત્રો અહીંયા લાવી દઈએ, બરાબર. તો અહીંયા બી ઉપર ક્લિક કરી દઈએ, આપણે મોટા અક્ષર કરી દઈએ, નરેશ ઠાકોર પર ક્લિક કરી બી ઉપર ક્લિક કરીએ. તો અહીંયાથી આપણે કલરમાં જતું રહેવાનું, કલર તમને જે ગમતો હોય તે કલર અહીંયાથી એડ કરી શકો, બરાબર. તો અહીંયાથી આપણે સ્ટ્રોકમાં જતું રહેવાનું, બરાબર, રાઈટ. આ રીતનું મિત્રો તમારે કરી દેવાનું રહેશે મિત્રો, બરાબર. તો આપણે પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો, બરાબર. તો અહીંયાથી તમે સિમ્પલથી ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો વિડીયો મિત્રો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયોમાં તમને મળતા રહીશું. જય માતાજી.